નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળા જસદણ, જિલ્લો રાજકોટ, તાલુકો જસદણ પ્રોપર આવેલી છે. તે ખાસ કરીને જે કંઈ ખાતર ખેતી ઉપયોગના બનાવે છે, ગોલ્ડન દાણાદાર ખાતર, સુપર દાણાદાર ખાતર અને ગોધન જૈવિક. તો આજે અમે આવી ગયા છે મોટા દડવા ગામ, જે ગોંડલ તાલુકામાં આવેલું છે. અરવિંદભાઈના મુખ્ય સાંભળીએ કે આ ખાતરના તમને કેવો ફાયદો થયો છે. 2020ના લોકડાઉન પછી જ્યારે કોરોનાનો પરિચય આ સંભવ આવ્યો તે પછીનો હું દાણાદાર આ ગોલ્ડન દાણાદાર ખાતર વાપરું છું અને મને એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. અને મને હજી 3 વર્ષથી વાપરું છું અને હજી હું આગળ માટે મને એવું છે કે ખેડૂત મિત્રો તમે આનો વાપરવાનો આગ્રહ રાખો કે સુકારો કે કોઈ પણ વસ્તુ આમાં દુઃખ કે કોઈ વસ્તુ આવતી નથી અને આનાથી રિઝલ્ટ સારું મળશે. અને ભવિષ્યમાં વાયલી પેઢી માટે શુદ્ધ તમને તેલ, આપણે ખેડૂત છીએ તો ખેડૂતના છોકરા માટે તેલ આપણે શુદ્ધ આનું ખાઈ શકશું. નકર આ બધું કેમિકલવાળું વસ્તુઓ વધારે ભેળસેળ થઈ ગઈ છે, એના હિસાબે ખેડૂતને આપણે વધારે નુકસાની ભોગવવાનો વારો આવશે. એક વીઘામાં કેટલી બેગ નાખી છે? 1 વીઘે 1 બેગ, 20 વીઘાની મગફળીમાં 20 બેગ નાખેલી છે. ઓકે, છાણિયા ખાતરના અવેજીમાં વાપરી? છાણિયું ખાતર 1 ટોલી વાપરી અને એની સામે 1 ટોલી 1 બેગ આ વાપરી, એમાં મને મોટો ફાયદો થાય છે. સરસ સરસ. 4 વર્ષ પહેલા તમારી જમીન જે કંઈ કડક હતી અને આજની જમીનમાં કાંઈ ફેર દેખાય છે? 4 વર્ષ પહેલાં જમીન હતી એના કરતાં અત્યારે જમીન પોષી રાખે છે અને ઉત્પાદનમાં ઘણો ફાયદો રહે છે અને કોઈ જાતનું સુકારો કે ફૂગ એવું કોઈ વસ્તુ આવતી નથી અને જમીન છે ને એકદમ મજા આવી, આમ લાપસી જેવી સૂટી રાખે છે. સરસ સરસ. ખેડૂત મિત્રોને શું સંદેશ આપશો? ખેડૂત મિત્રને તો મારું એવું જ કહેવાનું થાય છે ભાઈ તમે DAP કે બીજા કોઈ રાસાયણિક ખાતર વાપરવાનું બંધ કરો અને દેશી ખાતર માટે વળો, આ સેન્દ્રિય ખાતર માટે, એમાં તમને મોટો ફાયદો રહેશે.